નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 6 ગણિત પ્રકાશનું પ્રકરણ 3 સંખ્યાની રમતમાં વિચારો અને શોધો પાના નંબર 69, 70 અને 71 પર આપેલા દાખલાઓ ગણવાના છે। દાખલાઓ તો નહીં કહીએ પણ પ્રશ્નોના જવાબ આપણે દેવાના છે। ચાલો, જો તમારે આની પીડીએફ જોતી હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલની લિંક જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં જઈને તમે મેળવી શકો છો। તો કે હવે આપણે જોઈએ વિચારો અને શોધો। આપણે કેટલાક સરળ અંદાજ લગાવીશું। આ એક મનોરંજક પ્રવૃત્તિ હશે અને તમને આપણી આસપાસના વિવિધ સંખ્યાઓ જાણવામાં મજા પડી શકે છે। યાદ રાખો કે નીચેના પ્રશ્ન આપણે ચોક્કસ સંખ્યાઓમાં રસ નથી, વર્ગમાં તમારી અંદાજ પદ્ધતિઓની આપલે છે। ખાલી અંદાજ જ મારવાના જ ભાઈ, જો આમાં 100% સાચું હોય નહીં, કોઈ સિરિયસલી લેવાનું નહીં। પેલું, ચાલવા માટે તમે ભરેલા ડગલા, તમે જ્યાં બેઠા છો ત્યાંથી વર્ગખંડના દરવાજા સુધી। હવે ભાઈ જો આનો બધાયનો જવાબ અલગ આવે, કાં કોક ખૂણામાં બેઠો હોય, કોક આગળ બેઠો હોય, કોક વચ્ચે ક્યાંક બેઠો હોય, કોક બીજી બાજુ ખૂણામાં બેઠો હોય, તો બધાના પગલાં કેવા આવશે? અલગ અલગ આવશે। પછી શાળાના મેદાનમાં શાળાની શરૂઆતથી અંત સુધી, હા આ તમારે તમારા શાળાના મેદાનમાં જાતે માપી શકાય છે। પછી તો કે તમારા વર્ગખંડના દરવાજાથી શાળાના મુખ્ય દરવાજા સુધી, હવે તમારો વર્ગ કઈ બાજુ છે એ જોવો પડે, ત્યાંથી લઈને શાળાનો મુખ્ય દરવાજો જે આપણે ગેટ હોય છે, સવારે આપણે આવીને તાળું ખોલીએ એ ત્યાં સુધી કેટલા ડગલા છે। પછી તો કે તમારી શાળાથી તમારા ઘર સુધી, હવે આ બધાયનો જવાબ અલગ આવે। જો કોઈ શાળાની નજીક રહેતો હોય, કોઈ શાળાની બહુ દૂર રહેતો હોય, તો આવી રીતે બધાના જવાબ અલગ અલગ આવી શકે છે। પછી 2, તમે તમારી આંખો કેટલી વાર પટપટાવો છો અને તમે કેટલી વખત શ્વાસ લો છો। જો 1 મિનિટમાં આપણી આંખ કેટલી વખત પટપટાવીએ, તો પહેલાં ઘડિયાળ સામું જોવાનું કેટલી વખત થાય છે। પછી ઘણા શું કરે ખબર છે, ઘણા આમ ટટ્ટાર આંખ ખુલ્લી રાખીને જ બેસે। અરે ભાઈ એવું ન હોય, આપણી આંખો કેટલી? લગભગ 20 વખત પટપટાવતા હોઈએ છીએ। તો 1 કલાકમાં શું કરીશું? તો કે 20 × 60, કેમ 1 કલાકમાં કેટલી મિનિટ આવે છે? 60 મિનિટ આવે છે। તો 2 × 6 = 12 અને આ 1 મીંડુના 2 મીંડા લગાડી દીધા તો થઈ ગયા 1200 વખત 1 કલાકમાં। તો 1 દિવસમાં તો કે હવે 1 કલાકમાં ભાઈ જુઓ, હવે આમાં ઘણા સીધા 24 હારે ગુણાકાર કરશે। ભાઈ 24 હારે ગુણાકાર ના કરાય, કાં 6-8 કલાક તું હૂતો હોઈશ કે નહીં હૂતો હોય રાત્રે, ત્યારે થોડો આંખ પટપટાવીશ। એટલે દિવસ દરમિયાન આપણે 16 કલાક જાગતા હોઈએ, 8 કલાક સૂતા હોઈએ છીએ। તો આ 1200 × 16 કલાક કરીએ તો આપણો જવાબ આવે છે, કેટલો જવાબ આવે છે? આપણો જવાબ આવે છે 19,200। આ રીતે આપણે કરી શકીએ છીએ। ત્રીજું, તમારી આસપાસ આવેલી વસ્તુઓના ઉદાહરણ આપો। હવે જો જેની સંખ્યા 1000માં હોય, મતલબ 1000માં તમારી આસપાસ તમે જુઓ, થોડુંક અવલોકન કરો અને વિચારો કે એવી કઈ સંખ્યા છે કે જે 1000માં હોય છે। તો કે શાળાની લાઇબ્રેરીમાં રહેલા પુસ્તકો 1000ની અંદર હશે, બરાબર છે, 2000, 3000 એવી રીતે હોઈ શકે। પછી તો કે શાળાના વિદ્યાર્થીઓની નોટબુકની સંખ્યા, જો 1 થી 8 ધોરણની અથવા તો બાજુમાં માધ્યમિક શાળા હોય, બધાની નોટબુક ભેગી કરો, બરાબર છે, કારણ કે બધાય પાસે 3-3, 4-4 વિષય, 5-5 વિષયો તો બધા ભણવાના જ છે। એટલે કુલ કેટલી નોટબુકની સંખ્યા થઈ જશે? તો કે એ પણ વધી જવાની છે। પછી એક મોટા ઝાડ પર આવેલા પાંદડાઓની સંખ્યા તમે જોશો તો એ પણ 1000માં હશે। પછી રસ્તા પર કે મેદાનમાં પડેલા નાના પથ્થરો અથવા તો કાંકરીઓની સંખ્યાઓ પણ 1000માં હોય છે। હવે જેની સંખ્યા 10,000થી વધારે હોય, ઓહો, તો કે તમારા માથાના વાળ। હવે સાહેબ આ તો ખાલી કેમ ખબર પડે 10,000 છે કે એનાથી વધારે છે? ભાઈ વધારે જ હોય ને, કેટલા બધા વાળ હોય બધાને, બરાબર છે। પછી તો કે કોઈ એક વસ્તુમાં છપાયેલા કુલ શબ્દો, મતલબ કોઈ એક પુસ્તક, હવે તમે તમારું ગણિતનું જ પુસ્તક લઈ લો, એમાં કેટલા શબ્દ હશે? શબ્દો અથવા અક્ષર જોશો ને તો 10,000 કરતાં વધારે એમાં અક્ષરો હશે। પછી તો કે રાત્રે આકાશમાં દેખાતા તારાઓની સંખ્યા, હા તમે ગણવા જાવ તો નો 10,000 થાય, પણ ખરેખર 10,000 નહીં, 10,000 કરતાં ક્યાંય વધારે છે। પછી બગીચામાં ઉગેલા ઘાસના તણખલાની સંખ્યા, હવે જો બગીચાની અંદર જે ઘાસના તણખલા ઉગ્યા હોય ને એની સંખ્યા તમે જોવા જાવ ને તો શું હશે? એની સંખ્યા પણ કેવી હોય? ખૂબ જ વધારે હોય છે। પછી તો કે અંદાજિત જવાબ, હવે 30 સેકન્ડની અંદર અનુમાન લગાવવાનો પ્રયત્ન કરો, તમારા મિત્રો સાથે તમારું અનુમાન ચકાસો। જો ચલો અંદાજો લગાડવાનો છો। તમારા ગણિતના પાઠ્યપુસ્તકના શબ્દોની સંખ્યા 5000 કરતાં વધારે હોય કે 5000 કરતાં ઓછી હોય? અરે હમણાં જ જોયું હજારોમાં હોય છે, તો 5000 કરતાં તો વધારે જ હોય ને। શબ્દની સંખ્યા તો 100% 5000 કરતાં કેવી હશે? વધારે હશે। પછી બસ દ્વારા તમારી શાળાએ આવતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે? 200 કરતાં વધારે કે 200 કરતાં ઓછી? ચાલો જલ્દી વિચારીને જવાબ આપો। તમારી શાળાએ, અરે સાહેબ અમારી શાળાએ બસમાંથી કોઈ આવતું જ નથી, બધા હાલીને જ આવે છે। જે મોટા છોકરા 8મા વાળા 9મા વાળા એ આવે, એ સાયકલ લઈને આવે,
બાકી બધા ગામના જ છોકરા છે, તો આજુબાજુમાંથી આવતા હોય તો 200 કરતાં ઓછી. બસમાં કોઈ આવતું જ નથી. હા, શહેરની શાળાઓમાં બસોમાં છોકરાઓ આવતા હોય છે. પછી 3, રોશન 5 વ્યક્તિઓ માટે ફ્રૂટ સલાડ બનાવવા માટે દૂધ અને 3 પ્રકારના ફળ ખરીદવા માંગે છે. તેનો અંદાજ છે કે કિંમત ₹100 હશે. શું તમે તેની સાથે સહેમત છો? શા માટે અથવા શા માટે નહીં? જો હવે રોશન જે છે એ 5 વ્યક્તિઓ માટે ફ્રૂટ સલાડ બનાવે છે. હવે એના માટે એને શું જોઈએ? દૂધ જોઈએ છે અને 3 પ્રકારના ફ્રૂટ, મતલબ 3 અલગ અલગ ફ્રૂટ ખરીદવા છે. ચાલો, સૌથી પહેલા જો ના, રોશનના અંદાજ સાથે સહેમત નથી, કેમ કે ₹100 આવે નહીં. કારણ જો 5 વ્યક્તિઓ માટે ફ્રૂટ સલાડ બનાવવું એટલે ઓછામાં ઓછું દૂધ કેટલું જોઈએ? 1 લીટર જોઈ. હવે 1 લીટર દૂધની કિંમત કેટલી હોય? તો કે ₹60 થી ₹70 હોય. પછી તેની સાથે તમારે 3 અલગ અલગ પ્રકારના ફળો જોઈએ, જેમ કે સફરજન, કેળા, ચીકુ અથવા તો દ્રાક્ષ. હવે બીજા ઓછામાં ઓછા ₹80 થી ₹120 ખર્ચ થાય. એટલે તમે જો, ફ્રૂટ સસ્તા નથી, ફ્રૂટ પણ બહુ મોંઘા છે. તો આ વસ્તુ તમે ખરીદવા જાઓ તો સ્વાભાવિક વસ્તુ છે કે ₹80 થી ₹120 તમારો ખાલી એક સફરજન લેવા જાઓ ને ₹50-60 સફરજન આવે. બરાબર છે. એટલે આ ખર્ચ કેટલો થશે? તમારો 150 થી 200 આસપાસ થાય છે. તેથી ₹100 અંદાજ ખૂબ જ ઓછો છે. ₹100 5 વ્યક્તિઓ માટે ફ્રૂટ સલાડ બને નહીં. હા, બને તો કેવું બને કે એમાં દૂધ ઓછું હોય, પાણી જાજુ હોય, પછી ફ્રૂટના નામે ખાલી એક દ્રાક્ષ બધાને દઈ દીધી હોય. 4, ગાંધીનગર, ગુજરાતથી કોહિમા, નાગાલેન્ડ વચ્ચેનું અંતર અંદાજો. સૂચન: આ શહેરો શોધવા માટે ભારતના નકશા પર નજર કરો. જો તમારા વર્ગખંડમાં ભારતનો નકશો આપ્યો હશે. આશરે કેટલું? 2800 થી 3000 કિલોમીટરનું અંતર હશે. આવો આપણે અંદાજો મારીએ છીએ. બરાબર છે. આમાં જો અંદાજો જ મારવાનો છે, સાચું કિલોમીટર શોધવા જવાનું નથી. જોકે તમે બધા ચેટ જીપીટી અને જેમિનાઈ વાળા વિદ્યાર્થીઓ છો. તમે ખાલી ચેટ જીપીટીમાં બોલીને કહેશો ને કે ગાંધીનગરથી લઈને નાગાલેન્ડના કોહિમા સુધીનું અંતર, એટલે ફટાફટ તમને કહી દેશે આટલા કિલોમીટર થાય. 5, શીતલ 6ઠા ધોરણમાં છે અને કહે છે કે તેને આજ સુધી લગભગ 13,000 કલાક શાળામાં વિતાવ્યા છે. શું તમે સહેમત છો? શા માટે અથવા શા માટે નહીં? જો આમાં આ વખતે છે ને તમારા સિલેબસમાં એક બહુ સારી વસ્તુ શું આપી છે તમને ખબર છે? કે દરેક પ્રશ્નની માટે પૂછ્યું છે કે સહેમત છો? હા, તો હાલો જવાબ આપો. શું કામ સહેમત છો? પાછા એમ કે ઘણા એમ કે ના હું સહેમત નથી, તો એમ પૂછે પાછા કેમ નથી ભાઈ, એનો જવાબ તારે દેવો પડે. ચાલો હવે જોઈએ 13,000 કલાક. તો જો ના, શીતલના આ દાવા સાથે સહેમત નથી. કેમ? તો કે જો ગણતરી કરીએ, ધારો કે શીતલ બાળ મંદિર એટલે સિનિયર કેજી જુનિયર કેજીના 2 વર્ષ અને ધોરણ 1 થી 5, મતલબ સિનિયર કેજી જુનિયર કેજી 1લું, 2જું, 3જું, 4થું ને 5મું, એટલે કેટલા વર્ષ થયા? કુલ 7 વર્ષ થયા. બરાબર છે. પછી તો કે શાળા દરમિયાન જો વર્ષમાં કેટલા દિવસ શાળા ચાલુ હોય? તો કે 220 દિવસ ચાલુ હોય. 365 દિવસના વર્ષની અંદર રવિવાર ને આ બધી રજાઓ તમે બાદ કરો, દિવાળીનું વેકેશન, ઉનાળાનું વેકેશન, તો તમારે ખાલી 220 દિવસ શાળાએ જવાનું હોય છે. તો જો સામાન્ય રીતે શાળાનો સમય કેટલો હોય? તો કે સવારે 10 વાગે, સાહેબ અમે આમ જોવા જઈએ ને તો 11 વાગે ખુલે, 11 વાગે ચાલુ થાય પ્રાર્થના અમારી, અને શેઠ સાંજના 5 વાગ્યા સુધી હોય. તો 6 કલાક થઈ ગયું. બરાબર છે. આ આપણા શાળાનો સમય હોય છે. શિયાળામાં સવારનો હોય છે. ચાલો, ના, શિયાળામાં બપોરનો હોય છે અને ઉનાળામાં સવારનો હોય છે. ચાલો, તો 6 કલાક થઈ ગયા. તો 220 ગુણ્યા 6 કલાક કરો એટલે કેટલું થયું? 1320 કલાક. મતલબ એક ધોરણની અંદર શીતલ જે છે એ 1320 કલાક હશે. તો 7 ધોરણની અંદર કેટલા થાય? તો કે 9240 કલાક થાય. 13,000 કોઈ દિવસ આવે નહીં. કદાચ શીતલ બહુ વધારે ભણતી હોય ને શાળા મારીને, તો એ 9,500 કલાક થાય. આનાથી વધારે થાય નહીં. આ થોડોક વધારે જ મોટો ગાપુ મારી દીધું છે. પછી 6, પહેલા લોકો લાંબા અંતર સુધી ચાલતા હતા કારણ કે તેમની પાસે પરિવહનનું કોઈ સાધન ન હતું. ધારો કે તમે તમારી સામાન્ય ગતિએ ચાલો. તમે નીચેના સ્થળોએ જવા માટે તમારા વર્તમાન સ્થાનથી નજીકના તમારા મનપસંદ, જો હવે ચાલીને જવું હોય તો ક્યાં મનપસંદ સ્થળ એટલે કયું સ્થળ હોય? તો કે મારા મિત્રનું ઘર હોઈ શકે, બગીચો હોઈ શકે, અથવા તો આઈસ્ક્રીમની દુકાન. ઉનાળો છે તો આઈસ્ક્રીમ લેવા જઈએ એમ. તો 1 થી 2 કિલોમીટર, જો કે ગામમાં જ જાજુ દૂર હોય નહીં, પણ કદાચ આપણે માની લઈએ કે બીજા ગામમાં જવાનું છે 1 થી 2 કિલોમીટર, તો 15 થી 30 મિનિટનો ટાઈમ ચાલીને જતા લાગે છે. એનાથી વધારે જાજો સમય લાગે નહીં. બીજું, તમારા વર્તમાન સ્થાનથી કોઈ પણ પાડોશી રાજ્યની રાજધાની, આ તો અઘરું થઈ ગયું. જો વર્તમાન રાજ્ય કયું છે? આપણું ગુજરાત. તો કે એની રાજધાની ગાંધીનગરથી ચાલીને પાડોશી રાજ્ય કયું? તો કે રાજસ્થાનની રાજધાની જયપુર અથવા તો મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ. આ બંને વચ્ચેનું અંતર ગણો તો ગાંધીનગરથી જયપુર થાય 500 અંદાજિત, અને ગાંધીનગરથી મુંબઈ તમે ગણી લો 500 કિલોમીટર અંદાજિત થાય છે. તો રોજના 40-50 કિલોમીટર તમે ચાલો ને, તો 10 દિવસ તમે ચાલશો ને ત્યારે તમે ત્યાં પહોંચો.
બરાબર છે. રોજના 40 કિલોમીટર ચાલવા સહેલી વસ્તુ નથી હો. પહેલો દિવસ ચલાઈ જાય, બીજો દિવસ એ ચલાઈ જાય, ત્રીજા દિવસે ટાંગા થઈ જાય પોરા. બરાબર છે. એટલે ધ્યાન રાખવાનું. આવું બધું ખાલી છે ને અંદાજો જ મારવાનો છે આપણે. ચાલો 10 દિવસ જેટલો સમય લાગે છે. પછી તો કે સી, ભારતમાં સૌથી દક્ષિણના બિંદુથી ભારતના સૌથી ઉત્તરના બિંદુ સુધી, આ લે 900 થી 1000 કલાક એટલે 3 થી 4 મહિના વયા જાય. હવે ભારતનો ઉત્તર છેડો એટલે કાશ્મીર, દક્ષિણ છેડો એટલે કન્યાકુમારી. રસ્તાના માર્ગનું અંતર કેટલું થાય? તો કે 3600 થી 3800 કિલોમીટર થાય. જો એક વ્યક્તિ રોજનું 35 થી 40 કિલોમીટર હાલે ને તો એને આ યાત્રા પૂર્ણ કરતા 100 દિવસ થાય, એટલે 3.5 મહિના જેટલો સમય બગડે. તમે વિચાર તો કરો, 3.5 મહિના ચાલે ને તે કાશ્મીરથી લઈને કન્યાકુમારી પહોંચે. હવે છે 7, કેટલાક અંદાજ કરવાના પ્રશ્ન બનાવો અને તમારા સહપાઠીઓને પડકાર આપો. ચાલો, મતલબ આપણે આપણા મિત્રોને પૂછવાના છે. જો કે આ તમારે જાતે કરવાનું છે, પણ હું તમારા માટે 2-3 પ્રશ્ન બનાવી દઉં છું. ચાલો, પહેલો પ્રશ્ન, જો આપણે આપણા ગણિતના પાઠ્યપુસ્તકના બધા પાના એક પછી એક લાઇનમાં ગોઠવીએ તો તે લાઇનમાં આપણા ક્લાસરૂમ જેટલી લાંબી થશે કે શાળાના મેદાન જેટલી? જો પાના ફાડવાના નથી હો વિદ્યાર્થી મિત્રો, તમારે એમનેમ જો અંદાજો મારવાનો છે કે એક, જો તમે માનો કે એક પાનું જે છે એ 15 સેન્ટીમીટરનું છે, તો આપણે આવા 200 પાના છે, તો 15 ગુણ્યા 200 કર્યા એટલે કેટલા થઈ ગયા? તો એ તમારે કરતું જોવાનું. તો કે 3000 સેન્ટીમીટર થાય. તો આખા ક્લાસરૂમ જેવડું થશે કે પછી મેદાન જેવડું થશે એ તમારે જોવાનું છે. તમારે પોતે જવાબ આપવાનો છે. હું તો તમને પ્રશ્ન બનાવી દઉં છું. તમે એક દિવસમાં આશરે કેટલા ગ્લાસ પાણી પીવો છો? આખા વર્ષ દરમિયાન તમે અંદાજે કેટલા લીટર પાણી પીવો છો તે ગોઠવવાનું છે. પહેલાં તો ગોઠવો, એક દિવસમાં કેટલા લીટર પીવીએ? તો કે 5. તો એક વર્ષમાં તો કે 365 ગુણ્યા 5 પીવે છે. આવી રીતે આનો જવાબ મેળવી શકાય. પછી તો કે આપણા ક્લાસરૂમની અંદર રહેલી હવામાં અંદાજે કેટલા રજકણો છે? ધૂળના કણો ઉડી રહ્યા હશે. 10,000થી વધારે કે ઓછા? 100% 10,000થી વધારે જ હોય. એ કણો તો એટલા બારીક હોય છે, એટલા સૂક્ષ્મ હોય છે કે આપણને દેખાતા જ નથી. 10,000 કરતાં તો ક્યાંય વધારે હોય છે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. જો તમારે આ સોલ્યુશનની PDF જોતી હોય તો અમારી ટેલિગ્રામ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે આની PDF મેળવી શકો છો. ધન્યવાદ.